તો રાજકોટમાં વિદ્યુત સહાયકોને ફરજ મોકૂફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચઆર ડિપાર્ટમેન્ટના એઆર કટારાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે આ બાબત જૂની છે, હમણાં 3 મહિનામાં કોઈ ઘટના બની નથી। 2021ની પરીક્ષામાં ગેરરીતિ મામલે 30 પૈકી 11 કર્મચારીઓને 2023માં તેમજ 19 કર્મચારીઓને 2024માં ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા। આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે। 2021માં પીજીવીસીએલ દ્વારા ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી। જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું। પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ આચરવામાં આવી હતી। જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। જે 30 ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા, એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી, એ છે ગયા વર્ષનું છે। અને જે સસ્પેન્ડ કર્યા છે એ 23-24માં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે। અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં 3 મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી। આ જૂનો ઇસ્યુ છે। એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક